ભૈલા, ઓલરેડી 2 દિવસ પતી ગયા છે. હવે વિજય પાસે ખાલી 28 દિવસ બાકી રહ્યા છે. એ બધું છોડ બેના. કાલે મને જીજુએ જે વાતો સંભળાઈ છે ને બેના, ઓય વાગે છે મને. બહુ હટ થયું છે બેના મને. તું જ કે બેના, હું તારા ઘરમાં મફતના રોટલા તોડું છું? હવે મારે એ વાતનો ઢંઢેરો પીટવો પડશે. એ જ ને. હે તું એ હું બેના? અત્યારે એ બધી વાત છોડ ભૈલા. છોડી દે બેના. પણ પહેલા હું જેટલો યુઝફુલ છું એ પ્રૂફ કરે, પછી તું કહે ને તો હું જીવે હાલ દે. તું એક કોમ કહેશ તો હું 10 કોમ કરીને બતાવું છું બેના. હવે તું જ કે બેના, મારા અત્યારે શું કરવાનું? બોલ. એ તો હું ખાય એ પૂછતો તો. જમો તમ તમારે. તો બોલ, મારું શક્તિ પ્રદર્શન જોવાની ઈચ્છા છે બેના. ભૈલા, તું તારી આ ડાયલોગબાજી બંધ કર. અત્યારે વિજય ક્યાં છે એ બોલ. બીજે ક્યાં હોય બેના? નોકરી શોધવા માટે હોય ને ત્યાં રખડી રહ્યો હશે, પણ કોઈ કંપનીએ એના પર દયા નહીં કરી હોય. છી થું એવું બધું કહીને ભગાડી દીધો હશે. ટૂંકમાં કહું તો તાર દીકરો જીતવાનો નહીં બેના. એ લાખ રૂપિયા ચાણા કમાઈ હકવાનો નહીં, અને ઓલો બીપી એને છોડીને ભીખમાં ચાણા આલવાનો નહીં. એ નહીં જીતે એવું ધારીને બેસી રહેવું ઠીક નથી ભૈલા. તું 24 કલાક વિજયની પાછળ પડ્યો રહેજે. એ જીતવો ના જોઈએ. એ જીત તરફ આગળ વધે તો તું એને રોકી લેજે. એવું જ થશે બેના. તું ખાલી જોતી જા. ભૂખ્યો તરસ્યો આમ તેમ રખડ્યા કરશે. મેં તને કહ્યું તું ને બેના, એ હારી જશે. એને હારવું જ પડશે. હાર્યા પછી તારી હોમાં મોથું ઝુકાઈને ઊભો હશે. યસ મેડમ એમ પણ કહેશે. યસ મેડમ. આ જોયું? સેમ આ જ રીતે એકદમ ટાઈમ પર બોલ્યો. હું લઈને આવ્યા ભાઈ. એક કામ કર તું, મારા માટે ડબલ ચીઝ અને ડબલ બટર વાળા ઢોસા લઈ આય. બેના માટે સેમ એ જ ઢોસો, પણ ચીઝ અને બટર ના નાખતો. બેના ડાયટિંગ પર છે. એ ધ્યામાં મેલ. એ બેના આજો. વિજય જેવો જ લાગે છે ને? તું ટ્વિન્સ છે. વિજયની ફર્સ્ટ કોપી લાગે છે. લાગે છે હોસ્પિટલમાંથી બે છૂટા પડી ગયા હશે અને બીજો વેટર બની ગયો. એ બેના, ये तो फर्स्ट कॉपी नहीं ओरिजिनल से. बेना. ગીતા, વિજય તારા માટે કેટલી મહેનત કરી રહ્યો છે ખબર છે તને? એ આવી જિંદગી ક્યારે નથી જીવ્યો ગીતા. રોડ પર, ફૂટપાથ પર, બસ સ્ટોપ પર, જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. ગીતા, પરમ દિવસે રાતે આખા દિવસમાં ખાલી પાણી પીને વિજય સૂઈ ગયો હતો. તું પેલા વિજય સાથે લગ્ન કરી શકતી હતી ગીતા, પણ તે એવું ના કર્યું. જો તે એવું કર્યું હોત તો વિજયને આજે આટલી તકલીફ ના ઉઠાવવી પડતી. અમારી ગીતા તો વિજય સાથે લગ્ન કરવા તૈયાર હતી. એ તો ઘર છોડીને પણ આવી ગઈ, પણ લગ્ન કરવાની ના કોણે પાડી? વિજય એને. દિવ્યા, એ તો હમણાંની વાત છે. જુઓ, એને તકલીફમાં જોઈને મને પણ બહુ જ તકલીફ થાય છે, પણ આપણી પાસે જે છે એની કિંમત શું છે એ મહેનત કરો પછી જ સમજાય છે. એ ત્યાં જેટલી મહેનત કરે છે, હું પણ અહીંયા એટલી જ તકલીફ ઉઠાવું છું, એટલા માટે કે અમે બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. જો અમારામાંથી કોઈ એક હારી જશે તો બંનેને તકલીફ થશે. રાજાની જેમ જીવતો તો એ અત્યારે વિજયને આવી હાલતમાં જોઈને મને બહુ જ ખરાબ લાગે છે. રડીશ નહીં ગીતા. હું જમવાનું લઈ જાઉં છું તો એ ખાતો પણ નથી.